નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર આજના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય હવામાન સમાચારની અંદર। આજે તારીખ છે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર અને આજે ગુજરાતના હવામાનમાં એક એવો બદલાવ જોવા મળી શકે છે જેના પર માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય લોકોની પણ નજર ટકેલી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે પોતાનો રંગ બતાવ્યો હતો, પરંતુ હવે સવાલ એ છે કે શું વરસાદનું જોર ફરી વધશે કે પછી ગુજરાતને થોડા દિવસ માટે રાહત મળશે। શું આશ્લેષા નક્ષત્ર દરમિયાન વરસાદનો નવો તબક્કો શરૂ થવાનો છે અને આજે આખા ગુજરાતમાં કયા જિલ્લાઓ પર વરસાદનું સૌથી ધ્યાન રહેવાનું છે? આ તમામ સવાલોના જવાબ તમને આજના આ હવામાન સમાચારના વિડીયોમાં આગળ મળવાના છે। તો મિત્રો, આજે માત્ર એક શહેર કે એક વિસ્તારની વાત નહીં કરીએ। અમદાવાદથી લઈને સુરત, અમરેલીથી લઈને રાજકોટ, જામનગરથી લઈને કચ્છ, બનાસકાંઠાથી વલસાડ સુધી સમગ્ર ગુજરાતના હવામાનની વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ। પરંતુ સૌથી મહત્વની માહિતી હજુ આગળ છે, કારણ કે આજે આપણે જાણીશું કે હાલ ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમની સ્થિતિ શું છે, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફ કોઈ નવી હલચલ જોવા મળી છે કે નહીં અને આગામી દિવસોમાં વરસાદ ફરી ગતિ પકડે તેવી શક્યતા છે કે નહીં। એટલે મિત્રો, આ સમાચાર છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં ખેડૂતો અને મુસાફરી કરતા લોકો માટે એક ખૂબ જ ઉપયોગી માહિતી પણ આપવાની છે। તો ચાલો શરૂઆત કરીએ આજની સૌથી મહત્વની અપડેટની। તો હાલ આશ્લેષા નક્ષત્રનો સમય ચાલી રહ્યો છે। આપણા ગુજરાતમાં વર્ષોથી એવી લોક માન્યતા છે કે આ નક્ષત્ર દરમિયાન વરસાદનો સ્વભાવ બદલાતો રહે છે। ઘણા ખેડૂતો નક્ષત્રના આધારે પણ વરસાદનો અંદાજ લગાવતા હોય છે। જો કે આજના સમયમાં વરસાદની સત્તાવાર આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડેટા, સેટેલાઇટ અને રડારના આધારે કરવામાં આવે છે। એટલે નક્ષત્રને પરંપરાગત રીતે સમજીએ અને દૈનિક હવામાન માટે સત્તાવાર આગાહીને આપણે મહત્વ આપીએ। હવે વાત કરીએ આજની વરસાદી સ્થિતિની। તો આજે વહેલી સવારથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં સવાર શાંત રહી શકે છે, પરંતુ બપોર પછી સ્થાનિક વાદળો સક્રિય થતા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સૌપ્રથમ નજર કરીએ અમદાવાદ તરફ। તો અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણની વચ્ચે દિવસ દરમિયાન એકાદ વરસાદી ઝાપટું જોવા મળી શકે છે। સવારના સમયે તડકો દેખાય તો પણ બપોર પછી હવામાન બદલાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ સુરતની। સુરત અને આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે। દિવસ દરમિયાન વાદળોની અવરજવર રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। અને હવે અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ આજે સ્થાનિક સ્તરે વરસાદની શક્યતા રહેશે। ખાસ કરીને બપોર બાદ વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને કેટલાક તાલુકાઓમાં સારા ઝાપટા પણ નોંધાઈ શકે છે। પણ મિત્રો, આ તો માત્ર શરૂઆત છે, કારણ કે હવે આપણે જિલ્લાવાર જાણીશું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાં વરસાદની સંભાવના છે, ક્યાં સંભાવના વધુ છે, ક્યાં માત્ર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને આગામી દિવસોમાં હવામાન કઈ દિશામાં આગળ વધવાનું છે। એટલે ક્યાંય જશો નહીં, કારણ કે હવે શરૂ થાય છે સમગ્ર ગુજરાતનો સૌથી વિગતવાર વરસાદી રાઉન્ડઅપ। તો મિત્રો, હવે જેમ વચન આપ્યું હતું તેમ શરૂ કરીએ સમગ્ર ગુજરાતનો જિલ્લાવાર વરસાદી રાઉન્ડઅપ, કારણ કે આજે હવામાનમાં સૌથી વધુ ફેરફાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે। સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે સવારના કલાકોમાં વાતાવરણ સામાન્ય રહી શકે છે, પરંતુ બપોર પછી વાદળો ઝડપથી વિકસે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। પાલનપુર, દાતા, અંબાજી, થરાદ અને વાવ વિસ્તારમાં રહેતા લોકોએ બપોર પછીના હવામાન પર ખાસ નજર રાખવી। અહીં વરસાદ દરેક ગામમાં એક સરખો નહીં હોય, પરંતુ જ્યાં વાદળો સક્રિય બનશે ત્યાં ટૂંકા સમય માટે સારો વરસાદ પણ જોવા મળી શકે છે। મહેસાણા, ઊંઝા, વિસનગર, સિદ્ધપુર અને કડી વિસ્તારમાં પણ દિવસ દરમિયાન વાદળોની અવરજવર ચાલુ રહેવાની શક્યતા છે। ખેતીના કામ કરતા મિત્રો માટે સલાહ એટલી જ છે કે જો બપોર પછી કાળા વાદળો દેખાવા લાગે તો ખુલ્લા ખેતરમાં લાંબો સમય રોકાવાનું ટાળી દેજો। હવે વાત કરીએ સાબરકાંઠા અને અરવલ્લીની। હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, મોડાસા અને મેઘરજ વિસ્તારમાં સ્થાનિક વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ પડે તો નાના નાળા અને પાણીના પ્રવાહમાં અચાનક વધારો થઈ શકે છે। હવે મિત્રો, મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે ભેજવાળું વાતાવરણ રહેશે અને દિવસના બીજા ભાગમાં સ્થાનિક વાદળો સક્રિય થાય તો ગાજવીજની સાથે વરસાદી ઝાપટા ચાલુ રહેશે। મિત્રો, અહીં સુધી અમારી સાથે જોડાયેલા છો તો છેલ્લે તમારા જિલ્લાની વાત પણ આવી શકે છે, એટલે અંત સુધી જોડાયેલા રહેજો। અમદાવાદ શહેરમાં ઓફિસ કે ધંધા માટે બહાર નીકળતા લોકો માટે એક ખાસ સલાહ: સવારમાં
વાતાવરણ સામાન્ય લાગે તો પણ સાંજ સુધીમાં બદલાવ આવી શકે છે, તેથી વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને તૈયારી રાખવી પડશે. વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ વાદળોની અવરજવર રહેશે. ક્યાંક વરસાદ પડશે તો ક્યાંક આખો દિવસ માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને મિત્રો, હવે જે માહિતી હું તમને જણાવવાની છું તે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ મહત્વની છે, કારણ કે આગામી થોડા કલાકોમાં આ વિસ્તારોમાં હવામાનનો મિજાજ ઉત્તર ગુજરાતથી થોડો અલગ રહી શકે છે. સુરતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે, અને અમરેલી, રાજકોટ, જામનગર અને જૂનાગઢની સ્થિતિ શું છે? સાથે સાથે કચ્છમાં વરસાદની કોઈ નવી આશા દેખાઈ રહી છે? આ તમામ સવાલોના જવાબ હવે આગળના ભાગમાં આપણે મેળવીશું. એટલે મિત્રો, ક્યાંય જશો નહીં, કારણ કે હજુ સૌથી મહત્વની માહિતી જે છે એ મારે તમને આપવાની બાકી છે. તો મિત્રો, હવે આગળ વધીએ અને નજર કરીએ દક્ષિણ ગુજરાત તરફ, કારણ કે ચોમાસાની સિઝનમાં આ વિસ્તાર હંમેશા સૌથી વધુ ચર્ચાનો વિષય રહેતો હોય છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાની વાત કરીએ તો આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સારું રહેવાની શક્યતા છે, અને દિવસ દરમિયાન વાદળોની અવરજવર સતત ચાલુ રહી શકે છે. સુરત શહેરમાં સવારનો સમય સામાન્ય રહી શકે છે, પરંતુ બપોર પછીથી લઈને સાંજ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. શહેરના તમામ વિસ્તારોમાં એકસરખો વરસાદ પડશે એવું જરૂરી નથી. ક્યાંક માત્ર ઝાપટું પડે અને ક્યાંક થોડો વરસાદ વરસી શકે, આવું પણ બની શકે છે. એટલે સુરતના લોકો માટે આજનો દિવસ હવામાનની દ્રષ્ટિએ સાવચેતી રાખવાનો રહેશે. નવસારી અને વલસાડમાં ખેતી માટે ભેજ યથાવત રહે તેવી શક્યતા છે. ચીખલી, ગણદેવી, પારડી અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વાદળો સક્રિય થાય તો વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ડાંગ અને તાપીના ડુંગરાળ વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવું પડશે. વરસાદ પડે તો નાના નાળા અને પાણીના પ્રવાહમાં ઝડપથી વધારો થઈ શકે છે, અને પ્રવાસીઓએ વરસાદ દરમિયાન ધોધ, નદી અને પાણીના પ્રવાહવાળા સ્થળોએ બિનજરૂરી જવાનું ટાળી દેવું જોઈએ. ત્યારબાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક હવામાન જે છે એ સારું રહી શકે છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ મહત્વના સવાલ જવાબની વાત કરીએ મિત્રો, તો આગામી દિવસોમાં ગુજરાત હવામાનમાં શું કોઈ મોટો ફેરફાર જોવા મળશે? હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું હજુ ગુજરાતમાંથી વિદાય લેવાનું નથી, પરંતુ છેલ્લા કેટલા દિવસોમાં જે રીતે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ જોવા મળ્યો છે, તેવો વરસાદ દરેક જગ્યાએ દરરોજ જોવા મળે તેવી શક્યતા નથી. અને હવે વરસાદનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે બદલાતું રહેશે. એટલે એક તાલુકામાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે તેની બાજુના તાલુકામાં માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ચોમાસાની સૌથી મોટી ખાસિયત છે, એટલા માટે દરરોજ નવી હવામાનની માહિતી જોવી જરૂરી છે. હવે ખેડૂત મિત્રો માટે ખાસ અપડેટ: જ્યાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે ત્યાં પાણીના નિકાલ પર ધ્યાન આપવું જરૂરી છે, અને જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં આગામી સ્થાનિક ઝાપટા જમીનમાં ભેજ જાળવવામાં મદદરૂપ બની શકે છે. મિત્રો, ખાસ વિનંતી છે કે વરસાદ દરમિયાન કોઈ પણ નદી, ચેકડેમ કે પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર થવાની ઉતાવળ કરશો નહીં. ગાજવીજના સમયે ખુલ્લા મેદાનમાં ઉભા રહેવાનું ટાળી દેજો, અને વીજળીના થાંભલા અથવા મોટા વૃક્ષની નીચે આશરો લેવાનું ટાળી દેજો. હવે એક નજર કરીએ ફરી સમગ્ર ગુજરાત પર. તો મિત્રો, ઉત્તર ગુજરાતમાં સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા, મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની સાથે ક્યાંક ક્યાંક વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા વાતાવરણની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર બદલાતી વરસાદી સ્થિતિ, અને કચ્છમાં પણ સ્થાનિક સ્તરે વરસાદની શક્યતા નકારી શકાતી નથી. મિત્રો, હાલ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું હોવાથી વરસાદ અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ યાદ રાખજો, વરસાદની સત્તાવાર માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગની આગાહીને જ પ્રાથમિકતા આપવી. અને હવે આજનો છેલ્લો સવાલ મિત્રો એ છે કે શું તમારા ગામમાં આજે વરસાદ પડ્યો? જો પડ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો તમારું ગામ, તાલુકો, જિલ્લો અને તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે એ પણ અમને જણાવજો. તમારી માહિતીથી બીજા દર્શકોને પણ તેમના આસપાસની સ્થિતિ જાણવામાં મદદ મળશે. મિત્રો, આજના સમગ્ર ગુજરાતના હવામાન સમાચાર જે છે એ તમને કેવા લાગ્યા, અને જો તમને ખાસ ઉપયોગી લાગ્યા હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો. ખાસ તમે જો એક ખેડૂત મિત્ર છો તો અમને તમારા ખેતરની સ્થિતિ અને તમારા વિસ્તારની સ્થિતિ અમને લખી મોકલાવજો કમેન્ટમાં, કેમ કે તમારી એક કમેન્ટ અમારા તમામ દર્શક મિત્રો માટે લાઈવ અપડેટ બની શકે છે. તો મિત્રો, હવે આવતીકાલે ફરી મળીશું નવા હવામાન સમાચારના અપડેટ સાથે, નવી વરસાદી સિસ્ટમની માહિતી અને સમગ્ર ગુજરાતના તાજા હવામાન સમાચાર સાથે. એટલા માટે મિત્રો, આજના સમગ્ર ગુજરાતના હવામાન સમાચાર જે છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી મિત્રો સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો, અને હવામાનની દરેક નવી અપડેટ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર ગુજરાત, ફરી મળીશું આવા જ તાજા નવા હવામાન સમાચારના એક અલગ અહેવાલ સાથે, એક અલગ અંદાજ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.